ન્યૂટને ઘણા બધા નિયમો આપ્યા, એમાં ગતિના પણ નિયમો આપ્યા. ત્રીજો નિયમ ખૂબ જ અગત્યનો અને જીવનમાં ઘણી બધી જગ્યાએ કામ લાગે. તે નિયમ એવું કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામે છે. ક્રિકેટનો બોલ આપણે જમીન ઉપર અથડાવીએ અને પાછો આવે, દિવાલ ઉપર અથડાવીએ અને પાછો આવે. આવા તો ઘણા બધા ઉદાહરણ આપવા હોય તો આપી શકાય, પણ એમાં સૌથી સારું ઉદાહરણ છે રોકેટનું. રોકેટમાં ફ્યુલ ભરેલું હોય છે. ફ્યુલ ખૂબ જ ઝડપથી ધક્કા સાથે નીચે આવે છે અને રોકેટ પ્રત્યાઘાત રૂપે આગળ જાય છે. અને એ જ મોડલ દર્શાવતું આ મોડલ, વર્કિંગ મોડલ તમારી સામે ઉપસ્થિત છે. હું ધનંજય રાવલ, અંકુર ઓબી સેન્ટર, અમદાવાદ. અહીંયા તમે જોશો તો એક ટેન્ક આપેલી છે, એરબેગ આપેલી છે, અને એનું કનેક્શન લાલ પાઇપ દ્વારા આ લોન્ચિંગ પેડના પાઇપ સાથે કરેલું છે. રોકેટ આપણે અહીંયા લોડ કરીએ છીએ. હવે આ જે આપેલી છે બેગ, ખરેખર તો ત્યાં વિદ્યાર્થીએ ઉપર કૂદવાનું છે. એટલે અહીંયા જેવો વિદ્યાર્થી કૂદશે તો તમે જોશો તો એ રોકેટ એના પ્રત્યાઘાત રૂપે તમે જોશો તો આ રોકેટ અહીંયાથી હવા જાય છે તો એને આઘાત લાગે છે, હવા નીચે આવે છે અને રોકેટ ઉપર જાય છે. તમે જો આટલો ધક્કો આપણે લગાડ્યો તો એ રોકેટ કેટલું ઉપર ગયું. તો જો વિદ્યાર્થી આની ઉપર કૂદે તો કેટલું ઉપર જાય. તો ગમ્મત સાથે જ્ઞાન આ મોડલ સાથે મળે છે. હા, આ પ્રયોગને તમારે વધારે એક્સટેન્ડ કરવો હોય તો એની ટ્રેજેક્ટરી આપણે એંગલ બદલીએ તો શું થાય છે એ પણ આપણે જોઈએ તો આપણને ખબર પડશે કે પહેલાં એ સીધું ઉપર જતું હતું, જેવું હું એંગલ બદલીશ તો એ બીજી દિશામાં જશે. હું વધારે એનો એંગલ બદલીશ, તમારી સામે જ એને રાખું છું, તો એ આ રીતે આવશે. તો ન્યૂટનનો ત્રીજો નિયમ સમજવા માટે આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામે રોકેટનું મોડલ સૌથી ઉત્તમ છે. આભાર.